બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી પોલીસ સ્ટેશન પહોંચ્યા। નંદાસણ પોલીસ સ્ટેશને જઈને તેમણે રજૂઆત કરી। મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરોનું કહેવું છે કરશન સોલંકીનું। કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો। સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી। દારૂનું દૂષણ બંધ કરાવવા મારા પ્રયત્ન છે તેવું કહેવું છે કરશન સોલંકીનું। દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરવો જોઈએ। तो અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો, શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ ચાલી રહી છે? ભાજપના ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ। ધારાસભ્ય પોતે આગળ આવ્યા છે અને તેમનું કહેવું છે કે તેમના વિસ્તારમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડી રહ્યા છે। શું ધારાસભ્યનું પોલીસ પણ નથી સાંભળતી? પોલીસના જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ નથી હલતું। એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। તો કરશન સોલંકી જેમનું કહેવું છે કે રજૂઆત કરવામાં આવી છે, મારા વિસ્તારમાં જો આ રીતે દારૂના અડ્ડા ચાલતા હોય તો તેમને પોલીસે બંધ કરાવવા જોઈએ। પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, સીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે અને હવે તેમના તરફથી મીડિયા સમક્ષ પણ વાત કરવામાં આવી કે ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ રીતે દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, તેમને બંધ કરાવવામાં આવે। હવે સવાલ અહીં એ કે ધારાસભ્યને પોલીસ સ્ટેશન સુધી લાંબુ થવું પડે, ત્યાં રજૂઆત કરવી પડે, તો શું ખરેખર પોલીસ નથી સાંભળી રહી, ધારાસભ્યનું નથી સાંભળી રહી, તો સામાન્ય જનતાનું શું સાંભળશે? ભાજપના ધારાસભ્યએ જ પોતે આગળ આવીને આ દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતને લઈને ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા છે। યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓની અનામતમાં ઘટાડો કરવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓએ એકત્ર થઈને વિરોધ કર્યો। સત્તાધીશોના નિર્ણયનો એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ। યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે વિરોધ કર્યો। વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો। એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો આક્ષેપ કર્યા। ગુજરાત એટીએસ 4 આતંકીઓને ઝડપી પાડી છે। આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા। કોઈ મોટા મનસુબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે। આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે। આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજ દિનન છે। તમિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ છે। આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે। આ ઉપરાંત આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો છે। આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને જે આઈએસઆઈએસનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા હતા। પાકિસ્તાનના અબુએ ભારતમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવા તમામને રાજી કર્યા હતા અને આ લોકો સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા। પાકિસ્તાની અબુએ આ કામ માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા છે। મોબાઈલમાં અલગ અલગ ફોટો અને વિડીયો મળ્યા છે। આ તમામ આતંકીઓ આઈએસઆઈએસના સંપર્કમાં હતા। મોબાઈલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા છે। અબુએ હથિયારની વ્યવસ્થા કરી છે। માહિતી મુજબ એટીએસના અધિકારીઓને નાના ચિલોડાથી 3 પિસ્તોલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે। આ ઉપરાંત એક સ્ટારનું ચિહ્ન મળી આવ્યું છે। પોલીસને આશંકા છે કે આ કામમાં કોઈ સ્થાનિક દ્વારા મદદ કરવામાં આવી રહી છે। આકરા તાપથી ધગધગ્યું ગુજરાત। 10 થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે। રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા।
વિરામ બાદ સ્વાગત। છોટાઉદેપુરમાં બાળકી સહિત 3 લોકો પર રીંછે હુમલો કર્યો। દળી ગામમાં રીંછ કૂવામાં પડી ગયું હતું, જે બાદ વન વિભાગ તેને બહાર કાઢી રહ્યું હતું, ત્યારે રેસ્ક્યુ સમયે રીંછે 9 વર્ષના બાળક સહિત 3 લોકો પર હુમલો કર્યો। ત્રણેય ઘાયલોને છોટાઉદેપુરની હોસ્પિટલ ખસેડાયા છે। આ સમગ્ર બનાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। હુમલા બાદ રીંછ પાસેની ઝાડીમાં સંતાઈ ગયું હતું, જે બાદ વન વિભાગે વિસ્તારને કોર્ડન કરી તેને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી। તો અહીં કૂવાની દિવાલ ચડીને બહાર આવ્યું રીંછ, તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું। દરમિયાન એક બાળક પર તેણે હુમલો કર્યો। આ સિવાય અન્ય લોકો પણ ઘાયલ થયા, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। દાંતૂન કરતો હતો, દાંતૂન શેડીક ઉપર રસ્તે રપટીને આવ્યો એટલે મને ડાસું માર્યું, લઈ પડ્યો। ત્યાંથી ડાસું માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો, ત્યાંથી નીકળ્યો એટલે પછી જંગલ રીતો એમ ડોરા છે ઝાડવા ત્યાં ભરાયેલો છે હમણાં અત્યારે, ત્યાં હમણાં સાહેબો બધા ત્યાં ઊભા છે ને ત્યાં પાંજરો બી આવેલો છે, પણ હવે એની કંઈક કોશિશ કરે પકડવાની। તો છોટાઉદેપુરમાં રીંછનો આતંક સામે આવ્યો છે। અહીં કૂવામાં તે ખાબક્યો હતો, તેનું રેસ્ક્યુ ચાલી રહ્યું હતું અને તેને બહાર કાઢવામાં આવતા જ તેણે એક બાળક સહિત 3 લોકો પર હુમલો કર્યો। બાળકની સારવાર પણ ચાલી રહી છે અને અન્ય જે ઈજાગ્રસ્તો છે તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા। શહેજાબ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શહેજાબ, શું ઘટનાક્રમ? દીપા, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ તો દીપડાનો અને રીંછનો અવારનવાર આ હુમલાના બનાવ બનતા હોય છે। ખાસ કરીને ઉનાળાના સમયની અંદર જ્યારે પાણી પીવાના જે આપણો ઉનાળો હોય ત્યારે પાણી પીવાના જે રીતે જે ગામની તરફ વળતા હોય છે, ત્યારે આજે છોટાઉદેપુર તાલુકાના દળી ગામે જે વન્ય પ્રાણી જે રીંછ છે તેઓ જે પાણી પીવાના ઈરાદે જે ગામની અંદર આવી પહોંચ્યા હતા અને જે એક બાળકી સહિત 3 લોકોને જે રીતે જે હુમલો કર્યો છે, તેમાં જે ઘાયલ થયેલા જે 9 વર્ષીય શર્મિલાબેન ગોવિંદભાઈ રાઠવા કે તેઓને જે હાલ બચકા ભર્યા છે, અનેક જગ્યાની અંદર તેઓને છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ છે અને આજે અવારનવાર આ રીતે જે બનાવ બનતા હોય છે। આમ તો વન્ય વિભાગ તરફથી જે જંગલ વિસ્તારની અંદર કુંડ બનાવવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર વન્ય જે વિભાગ છે તેના તરફથી જે પાણી ભરવામાં નથી આવતું, તેના કારણે આ રીતના ભોગ બનતા હોય છે। એટલે વિસ્તારના લોકો પણ એક માંગ કરી રહ્યા છે કે જે રીતે કુંડ બનાવવામાં આવે છે, સરકાર તરફથી પૈસા ખર્ચવામાં આવે છે વન્ય પ્રાણીઓને પાણી પીવડાવવા માટે, તો તે વન્ય પ્રાણીઓ જે પાણી પીવે તે કુંડની અંદર પાણી ભરવામાં આવે તો આ રીતના કોઈ બનાવો ના બને। હાલ તો જે રીતે જે લોકો જે ઈજાગ્રસ્ત છે તેઓને છોટાઉદેપુર જે સિવિલ હોસ્પિટલ છે તેમાં સારવાર હેઠળ છે। આભાર શહેજાબ જાણકારી આપવા માટે। ભાવનગરમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગણેશનગરમાંના બોર તળાવ કાંઠાનો બનાવ, તળાવ પાસે કપડાં ધોતી વખતે બાળકીઓ ડૂબી। સ્થાનિક તરવૈયાઓએ બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક જ બાળકીનો બચાવ થયો હતો। વધુ એક ઘટના જેમાં લોકોના ડૂબવાના સમાચાર, 5 બાળકીઓ ડૂબી છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, કેટલી બાળકીઓ ડૂબી હતી અને અત્યારે કેટલાનો બચાવ? વાત કરીએ તો શહેરમાં જે મધ્યમાં આવેલું બોર તળાવ છે તેના કાંઠા વિસ્તારમાં અમુક જે વિસ્તારો આવેલા છે, તેમાંનો ગણેશનગર નામનો જે વિસ્તાર છે, ત્યાં નાની બાળકીઓ છે તે પોતે કપડાં ધોવા માટે ગઈ હતી અને તેમાંથી 4 બાળકીઓ છે તે ગરકાવ થઈ છે પાણીમાં। હાલ એક બાળકી છે તેમને ત્યાંના સ્થાનિક લોકોએ તરવૈયાઓએ બચાવી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની